નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1743મો એપિસોડ અને 1743મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે એક જ બાળક કેમ, એક જ સંતાન, અમે બે અમારું એક, કેમ આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને કોણ ઈચ્છે છે કે એક નહીં ઓછામાં ઓછા 2 તો ખરા જ, એ જાણવું છે. બીજો મુદ્દો છે પ્રદૂષણનું નર્ક. જી હા, પ્રદૂષણના માફિયાઓના પાપે એક એવું ગામ આજે આપ સમક્ષ લઈ આવવા જઈ રહ્યો છું જે નર્ક બની રહ્યું છે અને આ પ્રદૂષણના માફિયાઓની સુરત ઉપર કેવી નજર છે એનો પણ પર્દાફાશ કરવો છે. ત્રીજો મુદ્દો છે પોલીસ પરિવારની હસતી દીકરી. જી હા, પોલીસ પરિવારની એક દીકરી છે. પોલીસ પરિવારે દીકરીનું નામ પાડ્યું છે હસ્તી. કોણ છે હસ્તી? કેમ પોલીસ પરિવારે નામ પાડ્યું? આપણી પોલીસનો માનવીય અભિગમ કયા પ્રકારનો છે, કેટલો ઉત્કૃષ્ટ અને ઉત્તમ છે એ જાણવું છે. પણ શરૂઆત કરીએ એક સંતાનના મુદ્દાથી. સમય બદલાયો છે. એક આખું સંયુક્ત પરિવારની જે ભાવના હતી તે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. પરિવાર ન્યુક્લિયર થઈ રહ્યા છે. એટલે માતા પિતાના સાથે પુત્ર અને પુત્રવધુ હવે રહેવા માગતા નથી, અલગ રહેવા જાય છે. સમયની સાથે આ બદલાયું ન થવું જોઈએ, છતાંય એકવાર આ વિકૃતિને માની પણ લઈએ. પણ એનાથી આગળ હવે સરકારની જે ફોર્મ્યુલા હતી અમે બે અમારા બે, એનાથી પણ ઓછું અમે બંને પણ અમારું તો એક જ, આ ફોર્મ્યુલા નવું જનરેશન અપનાવી રહ્યું છે તેવું અનેક સમાજ, અનેક લોકો, અનેક ધર્મગુરુઓ માની રહ્યા છે. ખાસ કરીને હિન્દુ પરિવારમાં હિન્દુઓની ઘટતી વસ્તીને લઈ એક સંતાનની જે ફોર્મ્યુલા છે તેની સામે અનેક લોકો બોલી ચૂક્યા છે. હવે હિન્દુઓની વસ્તી કઈ રીતે વધારવી, એકથી વધુ સંતાનને જન્મ આપે તેને કેવી રીતે પ્રોત્સાહિત કરવી એ મુદ્દે ચર્ચા પણ થઈ છે અને એક સમાજે એક જબરજસ્ત જાહેરાત પણ કરી છે. જાહેરાત બીજું સંતાન આવવા પર સમાજ તરફથી પ્રોત્સાહન રૂપે રાશિ આપવાની જાહેરાત થઈ છે. આપણા ગુજરાતમાં થઈ છે, ગુજરાતના દીકરાઓએ, ગુજરાતના સમાજે કરી છે. એની તો વાત કરવી છે. પણ હિન્દુઓની ઘટતી વસ્તીને લઈ કોને કોને અત્યાર સુધી ચિંતા વ્યક્ત કરી છે નામ જણાવી દઉં તો મોહન ભાગવત RSSના વડા, નવનીત રાણા, નાયબસિંહ સૈની, કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા, સાધ્વી પ્રજ્ઞા, સાક્ષી મહારાજથી લઈ અનેકે આ સલાહ આપી છે કે હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે. આ સંજોગોમાં એક બાળક નહીં, એકથી વધુ બાળકને જન્મ આપો, પરિવાર મોટું કરો. સરકાર અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે ભારતની વસ્તી કૂદકે અને ભૂસકે વધી રહી છે અને એ હકીકત પણ છે. ચાઇના કરતાં આપણી વસ્તી વધુ થઈ ચૂકી છે, નંબર 1 આપણે થઈ ચૂક્યા છીએ. સરકાર કુટુંબ નિયોજનની યોજના એટલે જ લાવેલી કે વસ્તી ઉપર નિયંત્રણ આવે, કારણ કે ભારતની મોટી સમસ્યા પણ તો જનસંખ્યા છે. પણ આ તમામની વચ્ચે આ બધા ધર્મગુરુઓ, આ બધા સમાજના અગ્રણીઓ કેમ કહી રહ્યા છે કે એક બાળકની વધુ બાળકોને જન્મ આપો, વસ્તી વધારો હિન્દુઓની? એનું એ પાછળનું એક ગણિત પણ મૂકવામાં આવે છે અને જે ગણિત એક રિસર્ચના આધારે કહેવામાં આવે છે કે 1951માં આપણા દેશમાં હિન્દુની વસ્તી 84.1% હતી. આપ જોઈ શકો છો 84.1% હતી, જે ઘટીને પ્યુ રિસર્ચ રિપોર્ટના મુજબ 2015માં 78% થઈ છે. એટલે કે અંદાજે 6 થી 7%ની વસ્તીમાં ઘટાડો થયો છે એવું આ રિસર્ચ કહે છે. જ્યારે મુસ્લિમની વસ્તી 1991માં આપણા દેશમાં 9.8% હતી, જે વધીને 2015માં 14.9% થઈ છે. એટલે કે અંદાજે એ વસ્તી ડબલ થઈ છે એવું આ રિસર્ચ કહે છે. અને એટલે જ આ પ્રકારની ચિંતા, આનો જ હવાલો આપીને આ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને હવે તો ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે
કે જો તમે એક કરતાં વધુ સંતાનને જન્મ આપશો તો તમને સમાજ પ્રોત્સાહિત કરશે. હું વાત કરું છું તાજેતરમાં જ મહેસાણામાં મળેલું વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનનું આ સંમેલન. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન એટલે કે પંચાલ સમાજ સાથે જોડાયેલા લોકો છે. સમાજ તરફથી જાહેર મંચ ઉપરથી કહેવામાં આવ્યું કે હવે એક સંતાન નહીં, એકથી વધુ સંતાનની જરૂર છે પરિવારમાં. એટલે જો તમે બીજું સંતાનને જન્મ આપશો, દંપતીને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવશે, ઇનામ આપવામાં આવશે, સન્માનિત કરવામાં આવશે. આવો સાંભળી લઈએ આ સમાજે શું જાહેરાત કરી છે. પણ એ પહેલાં એ પણ તો સાંભળી લઈએ કે અલગ અલગ ધર્મગુરુએ શું કહ્યું છે. दुनिया में सब शास्त्र कहते हैं, विज्ञान, कि जन्म दर 3 से कम जिनका होता है वो धीरे धीरे लुप्त हो जाते हैं. तो 3 से ऊपर मेंटेन करना चाहिए. सब देशों में ऐसा होता है, सब समाज ऐसा करते हैं. फिर अपने देश की पॉलिसी है पॉपुलेशन पॉलिसी, वो 2.1 रिकमेंड करती है. लेकिन मनुष्य के जन्म में 2 के बाद 0.1 होता नहीं ना, 3 ही होता है. इसलिए 2.1 मीन्स 3. तो भारतवर्ष के प्रत्येक नागरिक ने ये देखना चाहिए कि अपने घर में 3 होने चाहिए. तो मैं सभी हिंदुओं को आग्रह करूंगी तो हम किमान 3 से 4 बच्चे ये हिंदुस्तान में हम सब हिंदू भाइयों ने, बहनों ने, हमने करना चाहिए. ये हिंदुस्तान को पाकिस्तान बनाने के राह पे चल रहे हैं, तो हमको हमारे हिंदुस्तान से अगर प्रेम होगा, ये 19 बच्चे कर रहे हैं तो हमने जरूर 3 से 4 बच्चे जरूर सबने करने चाहिए. हमारे सामने एक बड़ी गंभीर समस्या खड़ी हो गई है. एक ही बच्चा वो घर से बाहर चला जाता है, घर में ताला लग जाता है, माँ बाप को भी कोई पानी देने वाला नहीं रहता. ये गंभीर समस्या आई है और हमें इसको समझने की जरूरत है. આ બધાએ તો સમસ્યા ગણાવી, પરંતુ વિશ્વકર્મા ફાઉન્ડેશને જાહેરાત કરી પ્રોત્સાહનની. આવો સાંભળી લઈએ એ જાહેરાત છે શું. કે સમાજમાં સભ્ય સંખ્યા ઘટી રહી છે અને દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ. અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો ચેક આપીએ છીએ માતાના નામનો. સવાલ એ છે કે આપણે વર્ષોથી સાંભળતા રહ્યા છીએ નાનું કુટુંબ સુખી કુટુંબ. એક જમાનો હતો કે રીતસરના બોર્ડ લાગતા હતા, શાળા હોય કે ગામ શહેરની કમ્પાઉન્ડ હોલ, ત્યાં આરોગ્ય વિભાગનું આ બોર્ડ લાગતું હતું. કુટુંબ નિયોજન એના ઓપરેશનને પ્રોત્સાહિત કરવામાં આવતું હતું. એ ઓપરેશન હજુ પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, સરકાર ત્યાં રકમ આપે છે. તો કારણ શું છે કે આ સમાજ જો સંતાન વધુ કોઈ પણ દંપતી જન્મ આપે તો એને પ્રોત્સાહિત કરવા માગે છે. અને આ કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે, કેટલું જરૂરી છે, કેટલું શક્ય છે, આ જાણવા સમજવા સંજયભાઈ પંચાલ પ્રમુખ છે વિશ્વકર્મા ફાઉન્ડેશનના, આરપી પટેલ પ્રમુખ છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના, એમને એટલે જોડું છું. એમને પણ જાહેર મંચથી એકવાર આની તરફદારી કરેલી. સાયરામભાઈ દવે લોક સાહિત્યકાર છે, વારંવાર એક કુટુંબનો વૈભવ વધારો, સંખ્યા વધારો એ વિશે કહેતા હોય છે. ડૉક્ટર મિતાલી વસાવડા ગાયનોકોલોજીસ્ટ છે, એમને એટલે જોડું છું કે નવા જનરેશનને એ જાણે પણ છે અને એક કરતાં વધુ સંતાન પેદા કરવા માટે આપણી દીકરીઓ, આપણી માતાઓને શું સમસ્યા નડે છે, એના ઉછેરમાં શું સમસ્યા નડી શકે છે, કેમ આવી સ્થિતિ સર્જાય છે, એમની સાથે ચર્ચા કરવી છે. સંજયભાઈ, આપનાથી શરૂઆત કરીશ. તમારી વાત મેં આંકડા કહ્યા, પણ તમારી વાત તો સરકાર જે કહે છે એનાથી કમ્પ્લીટ વિપરીત છે. આપણા દેશની સમસ્યા જ વસ્તી છે, વધુ વસ્તી છે. દુનિયાની અંદર 16મા ભાગની જમીન મારા ભારત પાસે છે, જ્યારે આખા દુનિયાના 6ઠ્ઠા ભાગની જનસંખ્યા મારા દેશમાં છે. તો પછી તમે કેમ જનસંખ્યા વધારવા માટે સમાજના લોકોને પ્રોત્સાહિત કરો છો? શું કારણ? રોનકભાઈ, એમાં એવું છે કે તમે આ ડિબેટ ચાલુ કરતા પહેલાં જ મારા કોઈ પણ પ્રશ્નના બધા જવાબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે આપી દીધા.
હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, એ બધો બી પ્રશ્ન છે, પણ હું એ બધા પ્રશ્નોમાં નથી પડતો. હું ખાલી અમારા સમાજની વાત કરું, કારણ કે હું કોઈ ગુજરાત કે હિન્દુસ્તાનનું કોઈ બહુ એટલો મોટો પરિપ્રેક્ષ્યમાં લીડર બની શક્યો નથી. મારે ખાલી મારા સમાજની એક સેવા કરવી છે. જે પણ અમારા એના કુટુંબના માહિતી ગ્રંથો અમારી પાસે અવેલેબલ હોય છે, એ માહિતી ગ્રંથો ઉપરથી અમે ઘણીવાર નજર નાખીએ છીએ, અને જ્યારે આવા કોઈ મેળાવડા, દીકરા દીકરીઓના સગપણના ઇસ્યુ, કારીગરોના ઇસ્યુ આવું બધું જોતા હોઈએ છીએ, તો એવું લાગે છે કે સંખ્યા ઘટી રહી છે. પછી એક રિસર્ચ દ્વારા એવું લાગ્યું કે આ બધી જ વસ્તુ માટે જરૂરી છે, સમાજ માટે, કુટુંબ માટે, દેશ માટે, ધર્મ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે અને સંસ્કારના સિંચન માટે. આ બધી વસ્તુની જો જરૂર એક બાળક પૂરું કરી શકતું હોય તો દંપતીઓએ બીજું બાળક અવશ્ય લાવવું જોઈએ. અને એના માટે એક જેને કહેવાય ને પ્રોત્સાહન આપવું અને મોટિવેટ કરવું. એટલે મોટિવેટ તો આપણે એવી રીતે એમને કરી શકીએ કે આપણે એમને બધું સમજાવી શકીએ કે ભાઈ બીજું બાળક તમારા પહેલાં બાળકની સુરક્ષાની ગેરંટી છે. અમે એમને એક જ વસ્તુ કહીએ છીએ કે આપણા બાપદાદાઓ આટલા બધા બાળકો હતા તો બી દુઃખી નથી થયા અને આપણો વૈભવ વધે જ ગયો છે. તમે કે હું કદાચ તમે કેટલા ભાઈ બહેન છો એ મને ખબર નથી, અમે 4 ભાઈ બહેન છે અને અમે 4 ભાઈ બહેન મારા પિતાજી કરતાં બી વધુ વૈભવ ભોગવીએ છીએ. મારો દીકરાઓ દીકરીઓ બી મારા કરતાં વધુ વૈભવ ભોગવે છે અને સતત આપણે ભારત વિકાસ કરી રહ્યું છે, વૃદ્ધિ પામી રહ્યું છે. તો ભવિષ્યમાં જે આપણા બાપદાદાઓએ આપણને જે આ આપી ગયા છે સંતતિનું જે વરદાન, એ હવે ઓછું થઈ જશે તો મારા હિસાબે ભારત જે આટલો બધો ભયંકર વિકાસ કરી રહ્યું છે, હરણફાળ વિશ્વગુરુની જે ઇમેજ છે થવાની છે, અત્યારે થઈ રહી છે, તો પછી જો અમારા જેવા પંચાલના કુશળ કારીગરો નહીં હોય કે બીજી બધી કોમના કંઈ પણ સભ્યો ઓછા હશે તો કેવી રીતે આપણે એને ભવિષ્યમાં પહોંચી વળીશું. એટલે અમારી દ્રષ્ટિ જેમ મોદી સાહેબની 2047 ઉપર નજર છે, એમ અમારી પણ દ્રષ્ટિ આજથી 20-25 વર્ષ પછી છે. એને અનુલક્ષીને અમે લોકો આ દૂરંદેશી સ્કીમ પર ચાલ્યા છીએ, પ્રોત્સાહન આપીએ છીએ અને મોટિવેટ કરીએ છીએ. બસ આ જ અમારો ખાસ વિચાર છે ભાઈ. પણ સંજયભાઈ, જો આપણા બાપ દાદાના જમાનામાં આટલું મોંઘું શિક્ષણ નહોતું, આટલું મોંઘું જીવન નિર્માણ નહોતું, તમે ક્યારે સમાજના એ દીકરા દીકરીઓને પૂછ્યું કે કેમ એક જ સંતાનથી તમે સંતોષ માનો છો, બીજું સંતાન કેમ નથી લાવતા? ક્યારે જાણ્યું ખરું કેટલું મુશ્કેલ છે જીવન નિર્માણ કરવું? હા, અમે બધું જાણ્યું. જનરલી જે છે ને એક ખોટો ભ્રમ અને ભય પેદા થઈ ગયો છે આપણી અત્યારે આધુનિક જીવન પદ્ધતિમાં. જે અમે એના માટે જોડે જોડે અમે સંયુક્ત પરિવારના માટે બી મોટિવેશન આપીએ છીએ. કાલે 180 બહેનોને અમે લોકો સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપીને નવાજી. સાહેબ, તમે માહોલ જુઓ, સંયુક્ત પરિવારમાં રહેવું તો જ બાળકો તમે 2 કે 3 કે 4 તમે પેદા કરી શકો. દંપતીઓ અત્યારની જે થોડો ઘણો વર્ગ જે છે કે જે વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, કે જે વધારે પડતો બોલકો છે અમુક લોકોના ઇન્ફ્લુઅન્સમાં, એ લોકોને જોઈને એવું લાગે, એ લોકોના દોરવાએ આજની નવી પેઢીને એવું લાગે કે ભાઈ મોંઘું પડશે, પણ એકચ્યુઅલમાં એવું નથી. એ લોકોના મોશોખના ખર્ચા, એમની લાઈફસ્ટાઈલ અને એમનું જે ફોકસ છે બીજી બાજુ, એને અમે લોકો ડાયવર્ટ કરવા માગીએ છીએ કે સંસ્કૃતિ અને સંસ્કાર તમને શું કહે છે. તમે જે આધુનિક પાશ્ચાત્ય જીવનશૈલી કદાચ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ સરવાળે તમારા એક બાળકને તકલીફ પડશે. બાળકને નિભાવવાનો ખર્ચ તો કે ભણવાનો ખર્ચ એટલો બધો હોય. હા, તમે કદાચ ગરીબ છો, તમારી પાસે ઓછી આવક છે, તો અત્યારે ભારત સરકાર બધું જ આપે છે સાહેબ. બાળકને મેડિકલી ટ્રીટમેન્ટ બી ફ્રી મળે છે, જોઈએ એટલી શિક્ષા પણ ફ્રી મળે છે, બધું જ મળે છે. એટલે મારા હિસાબે આજથી 20 વર્ષ પહેલાં ઇસ્યુ હતો કે બાળક ભણશે શું ને ખાશે શું. હવેની સરકારો તો એટલું બધું આપે છે સાહેબ કે 3-4 બાળક પેદા કરો ને, કશું કોઈ તકલીફ જ નથી, પણ બધું જ ફ્રી છે સાહેબ. બધા ટેક્સના પૈસાથી બધું આપણે લોકો વૈભવશાળી લોકો જે ટેક્સ ભરીએ છીએ, હા, કોઈ સાહેબ કોઈ મને કોઈ ફરક નથી લાગતો. પણ સંજયભાઈ, સરકાર તો નસબંધી માટે પણ તો પૈસા આપે છે. સરકાર ઈચ્છતી નથી પોપ્યુલેશન વધે. જુઓ, કારણ કે સાહેબ વસ્તી વધે છે, કેટલી તકલીફ છે, તો બંને વિરોધાભાસ છે. તમે જ કહો સરકાર બધાને મોટા કરવાના પૈસા, સરકાર નસબંધીના પૈસા આપે. બીજું સમસ્યા તમે દીકરીઓની જાણી, એ દીકરીઓ સંતાન જ પેદા કરશે દીકરીઓની, બરાબર. 20-25 વર્ષ 30 વર્ષે લગ્ન થયા, કેરિયરમાં દીકરીઓ સેટ થઈ, પહેલું સંતાન 5 વર્ષ પછી 25 વર્ષે લગ્ન થયા, 30 વર્ષે પહેલું સંતાન આવ્યું. પહેલા સંતાન મોટું કરે એટલે તમે આજ કહેવા પ્રમાણે બીજા સંતાનને જન્મ આપે, તો દીકરીઓ સંતાનો જ મોટા કરવાના. એટલે એનો જવાબ એવો છે કે આપ જે વર્ગની વાત કરો છો ને, એવો કદાચ દીકરીઓ, કામ કરતી દીકરીઓ કેટલી છે આ દેશમાં, અને એકચ્યુઅલમાં હોમ મેકર દીકરીઓ, મારી જે બહેનો છે
જે લોકો હાઉસવાઈફ છે અને જે પતિની સાથે પોતાના પરિવાર સાથે જીવન વ્યતીત કરે છે એ વર્ગ બહુ મોટો છે. એટલે આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ ના કરવું જોઈએ. આપણે એ લોકોનો બી વિચાર કરવો જોઈએ કે જે લોકો આ કામમાં કે આ ટાઈપની વાતમાં નથી. એટલે દીકરીઓ, આપણે તમારી મમ્મી કે તમે કેટલા ભાઈ બહેન છો એ હું કદાચ જાણતો નથી, પણ એવું કંઈ એ વખતે બી એવું નહોતું કે સંતાનો જ પેદા કર્યા કરે અને એવું તો કંઈ કેવું આ સવાલ તો કેવો સાહેબ? પણ મોટા ભાઈ વખત સંયુક્ત પરિવાર હતા, કુદરતી પ્રક્રિયા છે. સંયુક્ત પરિવાર હતા. તમે સાંભળો, સંયુક્ત પરિવાર હતા, દાદા દાદી રાખતા, આજે અમે કાકા રાખતા, કાકી રાખતા, એ પણ તો હતું, સંયુક્ત પરિવાર હતો મોટા ભાઈ. હા, એટલે અમે એટલા માટે જ તો કાલે અમારા જે સંમેલનમાં 180 બહેનોને એટલે જ પુરસ્કૃત કરીને કે આ જે સંયુક્ત પરિવારમાં આપણી રહેવાની જે ભાવના છે એ વધારે મજબૂત થાય તો આપણો દેશ વધારે મજબૂત થાય, તો ખર્ચ બી ઓછા લાગે બાળક મોટું કરવાના કે એને ભણાવવાના. હા, એ બી અમારી સાથે સાથે જ છે. અમે બે સંદેશ એક સાથે જ ચલાવીએ છીએ કે ભાઈ તમે ભેગા રહો. મા બાપને બી કહીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં પુત્ર અને પુત્રવધુ સાથે તમે એક એવું ટ્યુનિંગ બેસાડો ને સાથે રહો, સાથે રહેશો. કારણ કે તમે ભાગવત સાહેબની બી વાત કરો છો, બધા સાધુ સંતોની પણ વાત કરો છો, એ લોકોની જે ચિંતા છે તો શું ગેરવ્યાજબી ચિંતા છે? મને એટલું કહી દો. અમારો એક નાનકડો સમાજ 5,000 10,000 માણસનો, કાલે સંમેલનમાં 6,000 માણસ આવ્યું તો 6,000 માણસની ચિંતા જુઓ સાહેબ. 11 વાગ્યાના બેઠા હતા, 5:30 ઊભા થયા, કોઈ પાણી પીવા ઊભું નહીં થયું સાહેબ. આજે તમે એમના ફેસ જુઓ, તમને એમ લાગે કે ખરેખર સમાજ ચિંતિત છે. સંજયભાઈ જુઓ, હું ફરીથી કહું છું, હું તમારા સમાજની ટીકા નથી કરતો, તમારા સમાજના નિર્ણયની પણ ટીકા નથી કરતો. હું માત્ર એ નિર્ણયનું વિશ્લેષણ કરવા માંગુ છું. અને બીજું, તમારો સમાજે જાહેરમાં પ્રોત્સાહન કર્યું, પણ અનેક સમાજના લોકો છે, સમાજના આગેવાનો છે, આ પ્રકારે કહી ચૂક્યા છે. અને એટલે જે મુદ્દાને હું નાગરિકો સમક્ષ લઈ જવા માંગુ છું, એક હેલ્ધી ડિસ્કશન થવી જોઈએ, એટલે આ કરી રહ્યો છું. જો આરપી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, એમને પણ સમર્થન આ જ પ્રકારે આપેલું, મેં એમની સાથે વાત કરી છે, એ પણ સાંભળી લો. આરપીભાઈ, વિશ્વકર્મા ફાઉન્ડેશનનો એ નિર્ણય કે એક ઉપર બીજું સંતાન લાવો અને વસ્તી વધારો, બીજું સંતાન આવવા ઉપર 25,000 રૂપિયા સમાજ આપે, આ નિર્ણયને અંગત રીતે આપ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેવી રીતે મૂલવે છે? પંચાલ સમાજે જે સમાજની વચ્ચે જે નિર્ણય લીધો છે ખરેખર ખૂબ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય. કારણ કે જે પ્રમાણે આજની પરિસ્થિતિમાં સમાજનું સંતુલન જે પ્રમાણે ડિસ્ટર્બ થતું જાય છે, એવા સંજોગોમાં પંચાલ સમાજે એક બાળકની સાથે બીજા બાળક માટે જે ઇનામની જાહેરાત કરી છે એ સમાજના યુવા વર્ગને એક પ્રકારે પ્રોત્સાહન આપવા બાબતે છે. હું ચોક્કસ માનું છું કે હાલની હિન્દુ સમાજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને પારિવારિક અને સામાજિક અને રાષ્ટ્ર માટેની દરેક બાબતોને જો વણી લઈએ તો ચોક્કસપણે આજે એકથી વધુ સંતાનો હોવા જોઈએ. સિંગલ ચાઇલ્ડનો જે કોન્સેપ્ટ આવ્યો છે, આ સિંગલ ચાઇલ્ડનો કોન્સેપ્ટ ખૂબ ખતરનાક છે. કારણ કે કોઈપણ પરિવારમાં જો એક જ બાળક હોય, ન કરે નારાયણને જો એને એક્સિડન્ટ થઈ જાય છે તો પરિવાર નિરાધાર થાય છે. કોઈ કારણસર એક બાળક ફોરેનમાં જતું રહે છે, કોઈ ગંભીર બીમારીમાં પટકાઈ જાય છે કે કંઈ પણ થાય છે તો એ પરિવારને કેટલી ગંભીરતાનો સામનો કરવો પડે છે એ તો એ પરિવારને ખબર પડે. સાથે સાથે આ જેટલું પરિવાર માટે જરૂરી છે એટલું સમાજ માટે પણ જરૂરી છે. કારણ પારિવારિક સંખ્યા ઘટે છે તો સ્વાભાવિક છે કે સામાજિક શક્તિ પણ ઘટી જાય છે. અને સામાજિક શક્તિ જ્યારે ઘટતી જાય ત્યારે એ જ શક્તિ સનાતનની શક્તિ ઘટતી જાય છે અને પરિણામે ખૂબ મોટી સમસ્યાઓ પેદા થઈ શકે છે. આજે આપણે જોઈએ છીએ કે દક્ષિણ કોરિયા હોય, જાપાન હોય કે યુરોપના દેશો હોય, આજે એકથી વધુ સંતાનો જન્મનો દર ઊંચો રાખવા માટે કેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આ બધી જ બાબતો એટલા માટે જરૂરી છે કે જે પ્રમાણે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો કોન્સેપ્ટ આજે યુવા વર્ગમાં જે પ્રમાણે વધી રહ્યો છે, એ સંજોગોની અંદર પોતાના પરિવારની, સમાજની અને રાષ્ટ્રની ચિંતા કરવી ખૂબ જરૂરી બને છે. ઘણા લોકો એવું કહેતા મેં સાંભળ્યા છે કે આજના મોંઘવારીના સમયની અંદર એક બાળકથી વધારે હોય તો ખૂબ મુશ્કેલી પડે છે. મારા મિત્રોને કહેવું છે કે જે પરિવારોના દીકરાઓ કે દીકરીઓ સંઘર્ષની અંદર મોટા થયા છે ને, એમણે જ સફળતા પ્રાપ્ત કરી છે.
મતલબ કે સંખ્યાનું વધતું પ્રમાણ કુટુંબમાં એ સમસ્યા નથી, પરંતુ એ સદ્ધરતાની આર્થિકતાની નિશાની બને છે. આપણા ભૂતકાળને યાદ કરીએ, વડવાઓને યાદ કરીએ, જેટલા બી લોકોએ આ દેશની અંદર ક્રિએશન કર્યા છે એ બધાએ સંઘર્ષમાંથી કરેલા છે. એટલે સંઘર્ષ છે એ સફળતાને જન્મ આપે છે. એટલે એ ચિંતા તદ્દન અસ્થાને છે. પણ જુઓ, એક તરફ તમે બધા સામાજિક સંગઠનોવાળા એમ કહો છો કે એક નહીં બે બાળકો પેદા કરો, 2થી પણ વધુ કરો, તો બીજી તરફ સરકારનું તો ક્લિયર કટ છે નસબંધી કરો અને નસબંધીને પ્રોત્સાહન આપો. પહેલાં 2 બસ હતા, હવે કદાચ 2થી વધુ સંતાન ના આવે, એક પણ સંતાને નસબંધી કરાવવામાં આવે તો એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે પ્રજનન દર ઘટે, એના ઉપર અંકુશ આવે એવો સરકાર પ્રયાસ કરે છે. પણ તમારી બધાની વાતો એનાથી વિપરીત છે. તમે તો વસ્તી વધારવાની વાત કરી રહ્યા છો, તો સરકારથી વિપરીત સ્ટેન્ડ કેમ? સરકારની એ યોજના ખોટીને તમે સાચા એમ કહેવા માગો છો આપ? રોનકભાઈ, આ સમસ્યા દરેક સંપ્રદાયના લોકોને લાગુ પડે, માત્ર હિન્દુ સમાજને લાગુ પડતી આ સમસ્યા નથી. અને બીજી વસ્તુ છે કે સંખ્યા દરને હંમેશા આપણે આફતના સ્વરૂપમાં ન જોવું જોઈએ, કારણ આજે સંખ્યા દર એ પણ આજે મોટામાં મોટા બજારનું સ્થાન લઈ રહ્યું છે. અને એટલા જ માટે વિકાસની તકો સંખ્યાને લીધે પણ વધારે પડતી ખુલતી જાય છે. એટલે એ વાત સાથે જે તે સમયે નસબંધીનો જે કોઈ એક અખતરો આ દેશની અંદર કરવામાં આવ્યો હતો, હું ચોક્કસપણે કહું છું કે ઘાતક હતો. સંઘર્ષ સફળતાને જન્મ આપે છે, પણ કોઈએ વિચાર્યું જનેતા 1થી વધુ સંતાનને જન્મ આપવા તૈયાર છે? ડૉક્ટર મિતાલી વસાવડા મારી સાથે જોડાયા. મિતાલી બેન, જુઓ, જે પ્રકારે આ સમાજો તૈયારી કરી રહ્યા છે, જે પ્રકારે વધુ સંતાનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, આપ ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર છો, વ્યવસાયના દ્રષ્ટિએ તમારા ત્યાં પેશન્ટની સંખ્યા વધશે, ડિલિવરી વધશે, પણ તમે શું માનો છો? તમે શું માનો છો? આ જનરેશન, નવા જનરેશનની દીકરીઓ 2-3 વાર મા બનવા અને બાળકોને મોટા કરવા માટે તૈયાર છે. આ એ સમય છે ખરો? વેલ, અને હું આઈ ડિવાઇડ ઇટ ઇન પાર્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, એક વાતમાં હું સહેમત છું કે પોપ્યુલેશનનું જે ડેમોગ્રાફીનું પિરામિડ આવે છે એમાં અત્યારના આપણે જોઈએ તો જે એક્ટિવ વર્કિંગ પોપ્યુલેશન છે, યંગ એડલ્ટ્સનું પોપ્યુલેશન છે, એ ધીમે ધીમે ઓછું થશે અને જે જેરિયાટ્રિક છે કાં તો જે ડિપેન્ડન્ટ પોપ્યુલેશન છે એનો ભાગ વધારે ને વધારે વધતો જશે, જે કે અત્યારના મેચ્યોર પોપ્યુલેશન્સ જાપાન જેવા કન્ટ્રીઝમાં એ લોકો આ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. પણ એની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે આપણે જાપાન જેવી રીતે જે ત્યાંના મહિલાઓની જે હેલ્થની કન્ડિશન છે વર્સિસ આપણા ત્યાં આપણે ગમે તેટલી સારી વાતો કરીએ પણ આંકડા જે છે એ આપણને દેખાઈ રહ્યા છે. આજે પણ એનિમિયા, જેનો મતલબ છે કે આયર્નની ડેફિશિયન્સી ને લોહીની કમી, એ આપણા મહિલાઓમાં 70% ઇન્ડિયન વિમેન એનિમિક છે. કેટલા બધા પ્રતિશત ઇન્ડિયન વિમેન એવા છે જેમાં કેલ્શિયમ D3ની ડેફિશિયન્સીસ છે, એ લોકોની પાસે પ્રોપર ડાયટ લેવાના પણ પૈસા નથી અને ઘણી જગ્યાઓ જ્યાં આ બધી વસ્તુઓનું એમને પ્રોપર નોલેજ નથી હોતું, કોન્ટ્રાસેપ્ટિવ ફેસિલિટીઝ કાં તો એનું જ્ઞાન નથી હોતું, એ લોકો મલ્ટિપલ બાળકો કરે છે અને કેટલા બધા મહિલાઓ આના ભોગ બને છે. ગુજરાતમાં મેટર્નલ મોર્ટેલિટીના રેટ્સ હવે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, પણ તે છતાં પણ વેસ્ટર્ન વર્લ્ડ કાં તો ઇવન જાપાનમાં કાં તો યુકેમાં જે મેટર્નલ મોર્ટેલિટી કાં તો ડિલિવરી વખતે થતી મહિલાઓની મૃત્યુનો જે દર છે એમાં હજી પણ આપણે 5 થી 10 ગુણ્યા આપણા ત્યાં એ રેટ્સ વધારે છે. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ કે બીજી બધી જે હેલ્થ રિલેટેડ ફેસિલિટીઝ છે, ફોર એક્ઝામ્પલ આપણા ત્યાં સર્વાઇકલ કેન્સર કાં તો ગર્ભાશયના મુખનું કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે જે રસી છે એ હજી સુધી એનો કોઈ નેશનલ પ્રોગ્રામ નથી. આ વસ્તુ મેં વારે દરેક મંચ પર જ્યાં બી મને ચાન્સ મળે આ વસ્તુ મેં હંમેશા ઉપાડી છે. એ વેક્સિન
કે જે તમે તમારા બહેનો દીકરીઓને અપાવતી વખતે તમને એ મોંઘું લાગે છે, પણ આજે એ જ બહેનો દીકરીઓને વધારે બાળક પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપણે પૈસાનો ચેક ફાડીને આપીએ છીએ. તો આ કશે ને કશે મને એક દોગુલું સ્ટ્રેટેજી લાગે છે. હા, મહિલાઓનું સ્વાસ્થ્ય સારું થાય, એમને ઇક્વલ એક્સેસ ટુ એજ્યુકેશન, હેલ્થકેર બધું જ અવેલેબલ થાય અને એ પોતે એ ડિસિઝન લે કે ના, હું એકથી વધારે બાળકને જન્મ આપી શકીશ ને એનાથી મારા હેલ્થ ઉપર કોઈ વિપરીત પરિણામ નથી થતું, તો ડેફિનેટલી એ એક વેલકમ સ્ટ્રેટેજી છે. આ હેલ્થ એસ્પેક્ટ થયું. આના સિવાય ઘણા બધા સોશિયલ ઇશ્યુઝ છે કે જે મહિલાઓ, જેમ આપે વાત કરી કે વારે વારે જો બાળક થાય, આજે તમે એક એવરેજ પકડી લેશો તો સારા ઘરના જે વર્કિંગ વિમેન છે, જે હાઉસવાઇફ્સ નથી, એ લોકો પણ એક બાળક આવે એટલે પ્રેગ્નન્સીનો લાસ્ટ ટ્રાઇમેસ્ટરથી લઈને બાળક 6-12 મહિનાનું થાય ત્યાં સુધી એને માતાની સતત જરૂરત રહેતી હોય છે. દરેક વર્કિંગ લેડીઝ છે, કેરિયર વિમેન છે, એ બધા જ વિમેનને 6 મહિનાથી વરસ તમારા કેરિયરમાં તમારે સેટબેક લેવો પડે, વિચ ઓલ્સો મીન્સ કે જે તમારો વર્કફોર્સ છે એઝ અ કન્ટ્રી, હું એક સમાજ કે એક સિટીની વાત નથી કરતી, પણ એક દેશ તરીકે આપણો જે વર્કફોર્સ છે એ 6 મહિનાથી વરસ માટે આપણે એને સેક્રિફાઈસ કરીએ છીએ, કારણ કે વારે વારે રિપીટેડ પ્રેગ્નન્સીઝ રહેશે તો એને એ મેટર્નિટી માટે પણ બ્રેક જોઈશે. અને બીજી વસ્તુઓ કે જે આંકડા બતાવે છે કે જે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય છે એ લોકો ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજી બધી જે આ વાયોલન્સ અગેન્સ્ટ વિમેનના જે પ્રોબ્લેમ્સ છે એમાં પણ પ્રેગ્નન્ટ વિમેન વધારે વલ્નરેબલ છે અને આ બધી વસ્તુઓ એમની ઉપર વધારે માત્રામાં આચરાતી હોય છે. એટલે એઝ અ સમાજ હું એવું રિક્વેસ્ટ કરીશ કે પહેલાં તો સ્ત્રીઓને એક લેવલ ઉપર લાવીએ, એમને હેલ્થ વાઇઝ, એજ્યુકેશન વાઇઝ સશક્તિકરણ કરીએ અને ખાલી અમુક અર્બન એરિયાઝના પોકેટ્સમાં નહીં પણ યુનિવર્સલી, કે અમદાવાદથી 100 કિલોમીટર દૂરના ગામડામાં પણ સેમ લેવલ ઓફ હેલ્થકેર, સેમ લેવલ ઓફ એજ્યુકેશન જ્યારે આપણે મહિલાઓને પ્રોવાઈડ કરવાનું ચાલુ કરી દેતા હોઈએ, જ્યારે હું તો ગુજરાતની વાત કરીશ કે ગુજરાતની દરેક એલિજિબલ વુમનની પાસે જ્યારે 100% HPV વેક્સિનેશન આવી જાય, આ બધા સ્ટેટિસ્ટિક્સ આપણે જ્યારે પૂરા કરી શકીએ ને, એના પછી જ આપણે નેક્સ્ટ સ્ટેજ પર પોપ્યુલેશનમાં વિમેન કેવી રીતે હેલ્પ કરી શકીએ એના માટે એમને અપ્રોચ પણ કરવા જોઈએ. ડૉક્ટર, મારે કેમ કે આપ ગાયનેક ડૉક્ટર છો, આપની પાસે મહિલાઓ જ આવતી છે, મેક્સિમમ દર્દીઓ આવતા છે, એમનું શું કહેવું છે? એ ઈચ્છે છે બીજું સંતાન કે નથી ઈચ્છતા? અને નથી ઈચ્છતા તો કેમ, ઈચ્છે છે તો કેમ? કારણ કે કોઈ ગમે તે કહેતું હોય પણ બોજ પણ ઉઠાવવાનો એ માતાએ, જન્મ પણ એ મહિલાએ આપવાનો છે, એટલે પૂછું છું. વેરી કરેક્ટ. હવે આમાં છે ને રોનકભાઈ, મારા પ્રેક્ટિસમાં હું સર્વિસ ઓરિએન્ટેડ વર્ક ઘણા રૂરલ એરિયાઝમાં બી કરું છું અને અર્બન સેન્ટરમાં હું પ્રેક્ટિસ કરું છું. આજે અર્બન સેન્ટર્સમાં વિમેનને ચોઇસ મળે છે કે એ ચૂઝ કરી શકે કે મારે કેટલા બાળક કરવા છે, ક્યારે બાળક કરવા છે અને કેવી રીતે મારે મારું વર્ક અને મેટર્નિટીને પ્રાયોરિટાઇઝ કરવું છે. આ બધા જે મહિલાઓ છે જે આ ચૂઝ કરી શકે છે એ લોકો ખૂબ જ પ્રિવિલેજ મહિલાઓ છે, કારણ કે હજી પણ રૂરલ પોકેટ્સમાં અને એવા બહુ શોધવાની જરૂરત નહીં પડે એવા પણ મહિલાઓ છે કે જેમનો કોઈ સે નથી, એમના પોતાના શરીર સાથે શું થઈ રહ્યું છે, કેટલા બાળકો લાવવાના, એમાં કેટલા છોકરા હોવા જોઈએ, કેટલી છોકરીઓ હોવી જોઈએ, કેટલા દીકરા અને દીકરીઓ હોવી જોઈએ, એ પણ કશે ને કશે એક સોશિયલ પ્રેશરના હેઠળ આવીને એ લોકોએ કરવું પડતું હોય છે. એટલે જે ચોઇસની આપ વાત કરો છો એ ચોઇસ કરવાવાળા પણ વિમેન બહુ જ ઓછા હોય છે અને ઓબ્વિયસલી એ લોકો જે ચૂઝ કરી શકે છે એ પોતાની હેલ્થ અને પોતાના કેરિયરને પ્રાયોરિટાઇઝ કરી અને પછી જ એમની ચોઇસ કરતા હોય છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ મુદ્દે રમેશ સાયરામભાઈ બોલતા હોય છે અને સાયરામભાઈ એમ કહેતા હોય છે કે જો ઘરમાં 2 કે 2થી વધુ સંતાન નહીં હોય તો ભાઈને બેન શું કહેવાય કેવી રીતે ખબર પડશે, કાકા શું કહેવાય કેવી રીતે ખબર પડશે, માસી શું ખબર પડશે, મામા કેવી રીતે ખબર પડશે? એનો મતલબ હરમેશ મોટું પરિવાર બનાવવાની સાયરામભાઈ વાત કરતા હોય છે. મેં એમની સાથે વાત કરી છે, એ જોઈ લઈ. સાયરામભાઈ વિશ્વકર્મા ફાઉન્ડેશનની એ જાહેરાત કે એક ઉપર બીજું સંતાનને જો તમે જન્મ આપો છો તો સમાજ 25,000ની મદદ કરશે, ફાઉન્ડેશન 25,000ની મદદ કરશે. આ જાહેરાતને આપ કેવી રીતે મૂલવો છો? અને હું એટલે પૂછું છું કે આ અગાઉ અનેક ધર્મગુરુઓ અને સમાજના નેતાઓ પણ આ જ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. કેમ એક બાળકથી સંતોષ ને બીજું બાળક જન્મે તો જ સારું? રોનકભાઈ, મારી દૃષ્ટિએ
આપણે ગુજરાતી કહેવત હતી જા જા હાથ રળિયામણા, અને વર્ષોથી આપણા હું હાસ્યરસમાં હંમેશા કહું કે આપણા દાદાનું રાશન કાર્ડ જુઓ તમે તો રાશન કાર્ડમાં હમાય નહીં ને એટલા નામ હતા, એક બે તો જન્મીને વયા ગયા હોય, 4 કાકાને 4 ફઈઓને, તો એવડું મોટું આપણા દાદાનું રાશન કાર્ડ હતું. ઉત્તરોત્તર એ સમયે દેશ આઝાદ થયો ત્યારે વસ્તી એટલી બધી વધી ગઈ એટલે સરકારની નીતિઓ બદલી કે ભાઈ હવે અમે બે અને અમારા બે, અને પછી અમે બે અમારો એક, ત્યાં સુધી. ને અત્યારે રોનકભાઈ એવી હાલત છે કે અમે બે અમારો એક અને અમે કોઈના નહીં, આવું હાલત થઈ ગયું છે. સિંગલ સંતાન જેને પણ છે એ બધા માટે લાલબત્તી એટલે છે કે એ સંતાન મોટો થઈ અને ગમે ત્યારે નાની એવી બાબતમાં પણ ડિપ્રેશનમાં આવી શકે એમ છે. 2 બાળક મારે પણ છે, અમે 3 ભાઈઓ છીએ, સમૂહ પરિવારમાં હું જન્મો છું. સમાજે જેને પણ નિર્ણય કર્યો છે એને હું વાલથી વધાવું છું, પોંખું છું, અને ભદ્ર સમાજમાં જ સંખ્યા ઘટતી જાય છે. આમ ગણો તો ઝૂંપડાવાળાને કે નેહડાવાળાની અંદર તો સંતાનો છે જ વધારે, પણ ભદ્ર સમાજ જેની પાસે સંપત્તિ વધી રહી છે અને સંતતિ ઘટી રહી છે. સાયરામભાઈ, આપે કહેવત કહી કે જાજા હાથ રળિયામણા, તો આપણામાં જ તો કહેવત છે ને, જાજા મળ્યા ત્યાં ખાવા ટળ્યા. વધુ સંતાનોનો જન્મ આપવો, એમનું પાલન પોષણ કરવું આ પણ તો મુશ્કેલ છે ને આજના મોંઘવારીના જમાનામાં. તકલીફ છે તો હકીકત છે. જ્યાં હંકડાશ છે ત્યાં તમે એવું જ વિચારો છો કે નેગેટિવ વધશે, એકાદ સંતાન આવી જશે તો તમે ભૂખમારામાં લપેટાઈ જશો. તમે એવું કેમ નથી વિચારતા કે બીજું સંતાન આવશે તો એ ડૉક્ટર બની શકે એમ છે, એ કલેક્ટર બની શકે એમ છે, એ સરસ ભણી ગણીને કદાચ સારો સ્પોર્ટ્સમેન થાય તો કેટલું બધું અજવાળું છે. એક ભાઈને બીજો ભાઈ સપોર્ટમાં હશે. મેં એવા પણ 1-2 મિત્રો મારા જોયા છે જેને એક જ સંતાન હતું અને એના દીકરાને કંઈક થયું પછી એ મા બાપની જિંદગી સાવ બરબાદ થઈ ગઈ. એવા મારા અંગત 1-2 મિત્રો છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે દીકરો કે દીકરી એમાં હું નથી પડતો, પણ 2 સંતાન હોવા જ જોઈએ. સાયરામભાઈ, આપ કહી રહ્યા છો એમ એક જ સંતાન હોય અને તેને કંઈક થઈ જાય તો પછી આપણા જીવનમાં આગળ કોણ એની તકલીફ પડે. સંતાન કપાતર નીકળે તો આપણું ઘડપણ બગડે એ પણ હકીકત છે, પણ મોટાભાઈ એ પણ તો બીજી હકીકત છે. 2-2, 4-4 સંતાન હોવા છતાં પણ, 2-2, 4-4 દીકરા દીકરીઓ હોવા છતાં પણ મા બાપને ઘરડા ઘરે તો મૂકી આવે છે ને, આ પણ તો હકીકત છે. લો જાજા સંતાન તો આ ઘડપણ તો ઘરડા ઘરમાં ને, આ પણ તો હકીકત છે. બિલકુલ બિલકુલ. તમે એવા પર્સન્ટેજ ગણવામાં આવે ને તો 100માંથી 2% લોકો હશે એવા, અને એમાં મા બાપનો જ પરવરિશમાં વાંક હશે. મારી દ્રષ્ટિએ બાળકોનો વાંક હું ક્યારેય કાઢતો એટલા માટે નથી કે તમારી પરવરિશમાં તમે તમારા બાળક સાથેનું બોન્ડિંગ એને માત્ર ફેસિલિટી જ આપી, એને માત્ર ફોન આપી દીધા, એને આઈપેડ આપી દીધા, અને એની અંદર સંસ્કારોની કમી ક્યાંક મા બાપથી જ ભૂલ થઈ હશે, મારું એવું સ્પષ્ટપણે માનવું છે. પણ 2% માટે 98%ને ગાળ દેવી એ મારી, બાકી હજારો મા બાપ સાથે રહે છે, પોતાના સંતાનો સાથે છે, ખુશ છે. કદાચ એવું બને કે છોકરા બિઝી થઈ જાય એટલે સમય ઓછો મળે છે, પણ માતા પિતા માટેનું, એ ગામડામાં કોઈ સુરત રહેતો હોય ને મા બાપ ગામડે રહેતા હોય તો એ રિસ્પેક્ટ તો એવો ને એવો જ છે. એ પાછળ અઠવાડિયે 15 દિવસે કે દિવાળીએ પોતાના ગામડે જઈને દાદા દાદીને એટલો જ પ્રેમ કરે છે, તો આપણે એ ન ભૂલવું જોઈએ. સાયરામભાઈ, આ પ્રકારની માનસિકતા વિકસી કેમ? કારણ શું હોઈ શકે કે એક ઉપર બીજું સંતાન નહીં એવું વિચારે લોકો, અમે બે અમારું જ એક. ઘણા તો એમ વિચારે હું એકલો જ અથવા હું એકલી જ, મારું કોઈ નહીં. આ માનસિકતા આપણા સમાજમાં આવી ક્યાંથી? એટલે ખરા અર્થમાં અંગ્રેજો વયા ગયા, પણ એની ગુલામી મારી દ્રષ્ટિએ હવે શરૂ થઈ છે. આપણા પણ 100માંથી અત્યારે 25 જુવાનડા 25 વર્ષના એવું કહે છે કે અમારે મેરેજ નથી કરવા. મેરેજ તો બહુ મોટી જવાબદારી છે, અને મેરેજ કર્યા પછી મને એવા કપલ મારી આજુબાજુમાં છે, મને મળે છે કે અમારે સંતાન નથી કરવું. સાયરામભાઈ, એટલે હું પૂછું, બહુ દ્રઢતાપૂર્વક મેં એની યારે દલીલ કરી છે કે કારણ શું, તો કે એ તો જવાબદારી કહેવાય ને. હવે આવું આપણા દાદાએ અને આપણા બાપુજીએ વિચાર્યું હોત તો આપણે આ ધરતી ઉપર જ ન હોત ફરીવાર. એટલે જવાબદારીમાંથી છટકવું છે. સંતાન જેના માટે બોજ લાગે છે તો આ વિદેશની માનસિકતા છે. આ ધરતી ઉપર મારો વંશ રહે, મારો દીકરો કે દીકરી કોઈ પણ સ્વરૂપે મારા સંતાનો હશે તો તમને કોઈ યાદ કરશે ને કે ભાઈ આ માણસે મારા પિતાને કોઈ કે મારા દાદાને કોઈ કેવી રીતે યાદ કરશે, તો કે ભાઈ સાંઈરામ દવેના પિતા છે, આ સાંઈરામ દવેના દાદા છે. તો આ વિદેશની માનસિકતા છે મારી દ્રષ્ટિએ કે લગ્ન કરવા હોય તો કરો, નહીંતર બસ લાઈફને એન્જોય કરો. પણ આપણે ત્યાં ભારતનો વૃદ્ધ જેટલો સમૃદ્ધ છે એટલો વિશ્વનો કદાચ કોઈ વૃદ્ધ મને સમૃદ્ધ નથી લાગતો, કારણ કે અહીંયા 4 દીકરા અને 4 દીકરીઓ અને પરિવાર આખો દાદાની રાહ જોતું હોય કે દાદા અમારા હવે બલબો હાલી નથી શકતા પણ એની પાસે બેઠું હોય, આવા પરિવારો પણ છે. તો આ વિદેશની માનસિકતાનો જ ઉદય છે. આપણે બહુ જલ્દી આમાંથી બહાર નીકળવું જોઈએ.
એ હકીકત છે. આપણા બાપદાદાઓનું પરિવાર મોટું હોતું હતું. 3-4 દીકરીઓ 3-4 દીકરા હોતા હતા. એટલે કે 5-5, 6-6 સંતાન હોતા હતા. હકીકત છે. એ પણ હકીકત છે એમને ક્યારે દેવું નથી કરવું પડ્યું દીકરીઓને પરણાવવા માટે કે દીકરાઓને પાલી પોષીને મોટા કરવા માટે. છતાં પણ એમને ડૉક્ટરો બનાવ્યા છે, એન્જિનિયરો બનાવ્યા છે, જર્નાલિસ્ટ બનાવ્યા છે. આ પણ હકીકત છે. બીજી હકીકત એ પણ છે મોંઘવારી જબરજસ્ત વધી છે. ત્રીજી હકીકત એ પણ છે માનવ સ્વાર્થી થઈ ગયો છે. માણસ વિચારે છે હું શું કરવા બોજ ઉઠાવું વધુ. જ્યારે સંતાનને કોઈ બોજ સમજે છે ત્યારે આ તકલીફ થાય છે. હા, એ પણ હકીકત છે કે વધતી જનસંખ્યા હિન્દુસ્તાન માટે માથાનો દુખાવો પણ છે. કારણ કે જનસંખ્યા વધે છે, આપણી પાસે જમીન નથી. આ પણ હકીકત છે. અને જનસંખ્યા વધારવાની દોડમાં સૌથી આગળ આપણે નીકળી ચૂક્યા છે. ચાઇના હવે જનસંખ્યા વધારવા માટે પ્રયાસ કરે છે. આપણે સરકારી યોજના પ્રમાણે ઘટાડવા પ્રયાસ કરીએ છીએ. પણ અહીંયા વાત હિન્દુ સાથે જોડાયેલા સમાજની હતી અને એ બધાનું કહેવું છે કે હિન્દુઓની વસ્તીની ટકાવારી ઘટે છે એટલે વધારવું જરૂરી છે. પણ સવાલ પરિવારોનો પણ હોવો જોઈએ. પણ આની અંદર સૌથી પહેલી આપણે આપણી દીકરીઓની એટલે કે માતૃશક્તિની મરજી, ઈચ્છા જાળવી જોઈએ. એ શું ઈચ્છે છે. આશા અને અપેક્ષા રાખું આ મુદ્દે જાગૃતતા લાવવામાં આવે. કોઈ પણ કોઈનો વિચાર થોપી ન દે. તમામને સ્વતંત્રપણે એનો નિર્ણય લેવા દેવો જોઈએ. પણ હા, સરકાર અને સામાજિક સંગઠનોએ એક સર્વે કરવાનો ચોક્કસથી સમય આવી ગયો છે. કારણ કે ન્યુક્લિયર ફેમિલીના કારણે ડિપ્રેશનના કેસ પણ વધે છે. કોઈ બેન નથી હોતી, ભાઈ નથી હોતું તો એને કંઈ નથી શકતા. દર્દ અંદર અંદર રહે છે અને એ ડિપ્રેશન નુકસાન કરે છે. આ પણ હકીકત છે. દર્દ પણ વહેંચાતું હતું, ખર્ચ વહેંચાતો હતો, ખર્ચનો બોજ વહેંચાતો હતો, આવક વહેંચાઈ જતી હતી તો દર્દ પણ તો વહેંચાતું હતું ને. બસ જે પણ હોય એટલી લાગણી છે. મારું હિન્દુસ્તાન ખુશહાલ રહે, હર્યું ભર્યું રહે, યુવા રહે.